નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. તો અહીંયા આગળ આપણે શું છે, પેજ નંબર 3 ઉપર છે. તમે કેટલી સંખ્યા બનાવી શકો છો? ક્લાસ નંબર 4 છે મિત્રો. એમાં આપણો પ્રશ્ન નંબર કયો છે? બીજો છે. તો એનું સોલ્યુશન કરીશું મિત્રો. જો અગાઉના ક્લાસ ન જોયા હોય તો નીચે લિંક આપેલ છે, અથવા તો મને વોટ્સએપમાં મેસેજ કરી આપો મિત્રો. તો તમને હું ત્યાં આગળ તમામ ક્લાસ મફતમાં પ્રોવાઈડ કરાવી આપો. ઓકે, તો ચલો મિત્રો, અને ના આવડતું હોય તમને તમે ફોટો પાડીને મોકલી શકો છો. તો સૌથી પહેલાં આપણે રકમ વાંચીશું, અને રકમ વાંચ્યા બાદ આપણે શું કરીશું, એની ગણતરી કરીએ મિત્રો. ચલો, તો સૌથી પહેલાં આપણી પાસે રકમ શું છે મિત્રો એ જોઈએ. તો ચલો, આપેલા અંકોમાંથી ફક્ત એક જ અંકોનું 2 વાર પુનરાવર્તન કરવાનું કીધું છે. કેટલી વખત કીધું છે? 2 વખત. પુનરાવર્તન કરીને 4 અંકની સૌથી મોટામાં મોટી અને સૌથી નાનામાં નાની સંખ્યા શોધો. તો ચલો શરૂઆત કરીએ મિત્રો. હવે માની લો કે સાવ સરળ સમજાવું છું કે અંકોનું પુનરાવર્તન એટલે શું. માની લો કે આ 32 લખ્યા છે, અથવા તો ચલો પ્રશ્ન એક પૂછું કે 3, 7, 2, 8માં અંકોનું પુનરાવર્તન કરી સંખ્યા બનાવો. તો તમે કેવી રીતે બનાવશો મિત્રો? તો તમે શું કરશો? 3, 3, 3, 3 લખી શકો. હા, બરાબર, પુનરાવર્તન કરવાનું કીધું છે. અથવા તમે કઈ બીજી સંખ્યા લખી શકો? 3, 7, 2, 2 આ પણ લખી શકો. હા, 3, 7, 2, 8 અને અહીંયા આગળ 8 કરી શકો. હા મિત્રો, ચલો આ સાચી વાત છે. પરંતુ અહીંયા આગળ આપણને શું કીધું છે? 2 જ કેટલા છે? એક જ અંકનું 2 વખત પુનરાવર્તન કરવાનું છે. એટલે અહીંયા એક જ અંક લેવાનો છે અને 2 વખત પુનરાવર્તન કરવાનું છે. કેટલી વખત કરવાનું છે? 2 વખત. તો ચલો હવે આપણે જોઈએ. તો આપણો પહેલો પ્રશ્ન કયો છે મિત્રો એ જોઈએ. આપણો પહેલો પ્રશ્ન કયો છે જોઈએ. તો ચલો, પહેલો પ્રશ્ન છે આપણી પાસે 3, 8 અને 7. તો ગમે તે 2 અંકોનું પુનરાવર્તન કરવાનું છે. કેટલા છે? એક જ અંકનું પુનરાવર્તન કરી કેટલા અંકની બનાવવાની છે? 4 અંકની સંખ્યા બનાવવાની છે. કેટલા અંકની સંખ્યા બનાવવાની છે? 4. તો ધ્યાનથી સમજજો મિત્રો, બહુ જ ભૂલ વળવાની આ તમારી શક્યતા છે. એટલા માટે હજુ કહું છું, વારંવાર થોડું ધ્યાન રાખજો મિત્રો. ઓકે, તો ચલો હવે આપણી પાસે કયા કયા અંકો હતા મિત્રો? 3, 8 અને 7. કેટલા અંકની સંખ્યા બનાવવાની છે? 4 અંકની. તો સૌથી પહેલાં 4 અંકની બનાવવાની હોય તો આપણે કેટલા ખાના બનાવી દઈએ? 3 અને 4 બનાવી દીધા. હવે સમજવાનો પ્રયાસ કરો. શું છે? એક જ અંકનું શું કરવાનું છે? પુનરાવર્તન કરવાનું છે. એટલે મતલબ કે 3, 8, 7 લખ્યા છે, બરાબર મિત્રો? હા, તો ગમે તે એક જ અંક લઈ શકીએ છીએ. ગમે તે એકનું જ પુનરાવર્તન કરી શકીએ છીએ. કાં 3નું પુનરાવર્તન થાય, કાં 7નું થાય. 388 લખાય, 377 લખી શકાય, બરાબર મિત્રો? હા, પણ 3, 3, 7, 7 ના લખી શકાય. કેટલા અંક થઈ ગયા? અરે 4 અંક થઈ ગયા. પરંતુ હવે ખબર પડી ગઈ શું કહેવાનો મતલબ છે. હા, તો ચલો હવે મિત્રો જુઓ. તો સૌથી પહેલાં એક જ અંકનું પુનરાવર્તન કરવાનું છે. કેટલા અંકનું કરવાનું છે આપણે મિત્રો? એક જ અંકનું પુનરાવર્તન કરવાનું છે. તો ચલો, સૌથી મોટી સંખ્યા કઈ બનશે? 4 ખાના બનાવી દીધા. હા, તો સૌથી પહેલાં કયો અંક લઈએ? 8 લઈએ. કેમ? આપણે શું બનાવવાનું છે? સૌથી પહેલી લખી નાખીએ અહીંયા મોટી સંખ્યા બનાવી. ચલો, તો સૌથી મોટી સંખ્યા લખવી હોય તો સૌથી પહેલો અંક કયો આવે છે? મોટો 8 આવે છે, બરાબર? હા, હવે શું કીધું છે? કેટલા અંકનું પુનરાવર્તન? કેટલા અંક હોવા જોઈએ? 4 અંક. કેટલા કીધા છે મિત્રો? 4 અંક. કેટલા કીધા છે? 4 અંક. પરંતુ આપણને આપ્યા છે કેટલા? માત્ર 3, 8 અને 7 અંક જ આપેલા છે. કેટલા અંક આપેલા છે? માત્ર 3 અંક જ આપેલા છે. તો જો હવે મિત્રો, જ્યારે આવું શક્યતા બને છે કે 3 અંક આપેલા છે, હા, અને 4 અંકની સંખ્યા બનાવવાનું પૂછ્યું છે મિત્રો. તો હવે જો કે અંક ના હોય તો શું લખ્યો? 0 લઈ શકાય, 3, 8 અને 7 લઈ શકાય. હા, હવે બીજી કન્ડિશન શું કીધી છે કે આમાંથી ગમે તે એક અંકનું શું કરી શકો છો? એક અંકનું શું કરો? પુનરાવર્તન કરો. તો જુઓ મિત્રો, હવે માની લો સૌથી પહેલી કઈ સંખ્યા બનાવે છે? સૌથી મોટી સંખ્યા બનાવે છે. કઈ સંખ્યા બનાવે છે? સૌથી મોટી સંખ્યા. તો સૌથી મોટી સંખ્યા બનાવી હોય તો પહેલાં કયો મોટો અંક આવે? 8. હવે એને રિપીટ કરી દો, બીજો 8, બરાબર? હા, પછી 7, પછી 3. તો 4 અંક થઈ ગયા મિત્રો. કેટલા અંક થઈ ગયા? 4 અંક થઈ ગયા. હા, 4 અંક થઈ ગયા. હા,
અને આપણે સૌથી મોટી સંખ્યા બનાવી, તો મોટી સંખ્યા બનાવી તો પહેલો અંક મોટો આવે, પછી એના પછી આપણે આના આઠડો શું કર્યો? પુનરાવર્તન કર્યું. શું કર્યું મિત્રો? પુનરાવર્તન કર્યું અને 7 અને 3 વાપરી લીધા. ચલો, ખૂબ જ સરસ મિત્રો, ખબર પડી ગઈ ને હવે? હા, ચલો હવે આ જ વસ્તુમાં આપણે શું કરીએ? નાનામાં નાની સંખ્યા. તો ચલો હવે નાનામાં નાની સંખ્યા જુઓ, તો નાનામાં નાની સંખ્યા કઈ બનશે મિત્રો? તો સૌથી પહેલાં 3 લઈ લઈએ, બીજા 3 લઈ લઈએ, 7 લઈ લઈએ, 8 લઈ લઈએ, તો આ કઈ બની ગઈ? 4 અંકની નાનામાં નાની. હવે જો તમને થોડો હવે એક વિચાર આવશે મિત્રો કે સાહેબ કે આપણે આનાથી નાની સંખ્યા બને છે કે બનાવો, કેવી રીતે બનશે? માન લો કે 1 3 7 8, પરંતુ મિત્રો અહીંયા આગળ આપણને એકડો લેવાનો કીધો નથી. કેમ નથી કીધો? અહીંયા આગળ આપણે માત્ર ને માત્ર આ 3 અંકનો જ શું કરવાનો છે મિત્રો? ઉપયોગ કરીને આપણે શું કરવાનો છે? દાખલો ગણવાનો છે. હવે ખ્યાલ આવી ગયો છે મિત્રો? ચલો આપણે બીજું ઉદાહરણ લઈશું એટલે ખ્યાલ આવી જશે. ચલો, આપણી પાસે શું છે? બીજું રકમ શું છે મિત્રો? બી રકમ શું છે આપણી પાસે? જુઓ તો પેજ નંબર 3 ઉપર 9, 0 અને 5નો ઉપયોગ કરીને કેટલા અંકની બનાવવાની છે? 4 અંકની બનાવવાની કીધી છે મિત્રો. તો સૌથી પહેલાં આપણે અહીંયા મોટી સંખ્યા લખી લઈએ અને નાની સંખ્યા લખી લઈએ, બરાબર મિત્રો? હા, તો જુઓ, સૌથી મોટી કીધી છે તો કયો સૌથી મોટો અંક આવશે? 9. પછી પુનરાવર્તન કરવાનું છે, તો સૌથી મોટી સંખ્યાનું પુનરાવર્તન કરવું હોય તો એની સંખ્યા બીજી વખત લખી દો. હા, પછી 5 અને પછી 0. સાવ સિમ્પલ છે. હવે નાની સંખ્યા કીધી છે તો આનું ઉલટું કરી નાખ્યું, 0 5, પછી બીજા 5 લખી લો, અથવા તો શું, ચલો ડબલ વખત 0 કરી દો. કેટલી વખત કરી દો? ડબલ વખત 0 અને 5 કરી દો. તો આ કઈ સંખ્યા બની ગઈ? નાની સંખ્યા બની ગઈ મિત્રો. ખબર પડી ગઈ મિત્રો? ચલો 59 કરી દઈએ, બરાબર? 0 0 59 કરી દઈએ. કઈ સંખ્યા બની ગઈ? નાની સંખ્યા બની ગઈ. તો હવે ચેક કરી લો, 0 આવી ગયો? હા, 0 આવી ગયો. એનું શૂન્યનું પુનરાવર્તન થઈ ગયું? હા, પુનરાવર્તન થઈ ગયું. હવે પછી 5 આવી ગયા? હા, 5 આવી ગયા. 9 આવી ગયા? 9 આવી ગયા. તો આ આપણે કઈ બની ગઈ? નાની સંખ્યા બની ગઈ. કઈ સંખ્યા બની ગઈ? નાની સંખ્યા બની ગઈ. હવે ચાલો ફરીથી જુઓ મિત્રો, આપણી પાસે હજુ એક ઓપ્શન છે, સી. કઈ રકમ છે? સી. કઈ રકમ કીધી છે આપણને? 0, 4 અને 9. તો સૌથી પહેલાં તમારે કઈ સંખ્યા બનાવવાની છે? આ બાજુ મોટી, આ બાજુ નાની સંખ્યા બનાવીએ. તો સૌથી પહેલાં મોટી સંખ્યા બનાવી હોય તો મોટો અંક લઈ લો. હા, પછી પુનરાવર્તન કરવાનું કીધું છે. શું છે? એક જ અંકનું પુનરાવર્તન કીધું છે મિત્રો. તો ગમે તે એક અંકનું પુનરાવર્તન કરવાનું કીધું હોય અને મોટી કીધી હોય, કઈ કીધી છે? મોટી. તો મોટું લેશો ત્યારે જ પુનરાવર્તન થઈને કઈ બનશે? મોટી સંખ્યા બનશે. હા, તો જે આગળનો પહેલો અંક હોય એ જ લઈ લો પાછળ, એટલે કે પુનરાવર્તન કરી લીધું આપણે આનું. ચલો, હવે પછી ચોકડો છે અને પછી કયો છે? શૂન્ય છે. હવે આની કઈ સંખ્યા બનાવવાની કીધી છે? નાની કીધી છે. કઈ કીધી છે? નાની. તો નાની બનાવવા માટે શું કરશો મિત્રો? ડબલ વખત 0. અચ્છા, આમાં ત્રણેયમાંથી સૌથી નાનું શું છે? શૂન્ય છે. ચલો, તો શૂન્ય લખ્યું. હા, હવે નાની કીધી છે એનું એક અંકનું પુનરાવર્તન, તો આ શૂન્યનું પુનરાવર્તન 0. 4, એના પછી 4 પછી મોટી 4, 0 પછી 4, 4 પછી 9, તો 49 શું થશે મિત્રો? નાની સંખ્યા થશે. ખબર પડી કે મિત્રો? હા, ખૂબ જ સરસ. ચલો હવે આપણે જોઈએ ચોથો દાખલો. તો ચોથો દાખલો શું હતો મિત્રો? અહીંયા આગળ આપણો ચોથો દાખલો હતો 8, 5 અને 1. તો ચલો અહીંયા ડી ઓપ્શન જોઈએ મિત્રો. શું છે મિત્રો? ડી ઓપ્શન શું છે? 4, 5 અને 1, બરાબર મિત્રો? તો ચલો હવે 8, 5, 1ને તમે થોડું વિચારો મિત્રો. સૌથી પહેલાં લખો કે 8, 5 અને 1માં સૌથી મોટું કોણ છે? સૌથી મોટું કોણ છે? 8 શું છે? સૌથી મોટા છે અને 1 શું છે? નાના છે, બરાબર? આટલી ખબર પડી ગઈ. હા, તો જે મોટા હોય એને પહેલાં લખું, મોટી સંખ્યા બનાવી તો હા, પછી એ મોટાનું જ પુનરાવર્તન કરી દો, એટલે કે 8 લખે. હા, પછી આમાં જો આ બંને મોટું કોણ છે? 5, તો 5 લખો. એના પછી કોણ આવશે? 1 આવશે. તો આ કઈ બની ગઈ સંખ્યા? મોટી બની ગઈ. ચલો હવે નાની બનાવી છે તો વિચારો, સૌથી પહેલાં 8, 5, 1માં નાનું શું છે? 1 છે. હા, પછી એનું પુનરાવર્તન કરી નાખો, બરાબર? હા, પછી શું છે? 5 છે, પછી 8 છે. આ શું છે? નાની સંખ્યા બની ગઈ મિત્રો. તો અહીંયા આગળ આપણે ક્લાસ નંબર 4 પતી ગયો છે મિત્રો.
ક્લાસ નંબર 4 પૂર્ણ થઈ ગયો છે મિત્રો. જો તમને કાંઈ પણ ન ખબર પડતી હોય મિત્રો તો એનો ફોટો પાડો, વોટ્સઅપ કરો, જેથી કરીને આપણે એનું સોલ્યુશન મેળવી શકીએ મિત્રો. ચલો મિત્રો, શરૂઆત કરીએ ક્લાસ નંબર 5ની.